દાદા દાદા આવજો દાદા બેબી દાદા આફે ઓય રેન્સ આફે ઓ ટલ્યા ખાઈ લીધું કબા કાઢા કે ને હે તમારું પાછા મારા એક નવા બ્લોગ વિડીયોમાં ને બ્લોગની શરૂઆત કરી દીધી છે ગાઈસ આપણે સવારમાં 7:30 વાગી ગયા છે અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે બન્યા રહેજો બ્લોગમાં સારું લાગે તો લાઈક કરી દેજો ચેનલ પર તો જલ્દી સબસ્ક્રાઇબ કરી લેજો મારા નવા બ્લોગ જોવા માટે અને ઘણી બધી તમારાથી ઉમ્મીદ છે તો ઉમ્મીદ આપણે તોડતા ના અને ચાલ કોઈ હેલો ગઈ છે કે લાઈક કરી દેજો લાઈક કરી દેજો લાઈક કરી દેજો કે લાઈક કરી દેજો જો ગેસ ખારી છે બિસ્કિટ સેવ તો રેયાન થાય રમે છે ખાટલે અને એના મમ્મી છે ગેસ બારે બનાવે છે ચા બની જાય તો ચા તો બનીને તૈયાર થઈ જશે તો પી લઈએ ચા પછી જે આપણે કપાસનો તો ચા નાસ્તો કરી લઈએ ફટાફટ ચાલો રેયાંશ ઓય રેયાંશ શું કરે બિસ્કિટ ખાય હે બિસ્કિટ કાટેલો હે હાય હવ ઓય એ મારા બિસ્કિટ છે ને તો ગાઈસ ચા બનીને આપણે રેડી છે પી નાખીએ બિસ્કિટ ખાઈ નાખીએ હા એક આપણું છે લઈ કાંઈ રહ્યો તારા બિસ્કિટ બીજો કઈ જો લે નહીં એક જ દેતા એને બિસ્કિટ કઈ એ જ મેં મિલો એક ગાઈસ છે બિસ્કિટ ખોવી નાખો આ હોય બિસ્કિટ ઉપર લે તો ગાઈસ આપણે તો મસ્ત ચા નાસ્તો કરી દીધો છે અને ફિલહાલ રેયાન ખાય છે જો ગાઈસ કોઈને ખાતા આવડે છે આવી રીતે જો ગાલી હાલે ભલે ખવડાવે એ પડ્યો હાલ ये गाइस कितना कपास है हमारे दादा आवजो दादा બેબી दादा आफे ओए रेयांश आफे ओ टल्या दादा दादा इनके दादा दादा क्लिक करे तो गाइस 7 વાગી ગયા છે 11
પણ તડકો પણ લાગે છે બહુ ખતરનાક વાળો. અને ચા આપણે કંઈક ઉતરી જશે ને બીજા ચા પકડા સરતા હરતા અને વાગી ગયા છે કીધું કલી નહીં કીધું લીધું તો 11 વાગવા આવ્યા છે અને ભૂખ લાગી છે થોડીક ખાતા આવ્યા અને કોથળો થોડીક ખાલી કરતા આવ્યો કારણ કે કોંગડા છે ને એટલે ખતરનાક વજન લાગે છે એટલે એવો વિચાર છે. તો જે વાડીએ પર આગે રહે અહીં છે જુઓ ઉચક એ બકર ભાગી છે. કઈ વાંધો નહીં છે. અને રિયાન્સ જતો રહેલો છે પપ્પાની વાડીએ તો બપોરે જશું એને પણ જોવા ઓટો મારીને આવશું વાડીએ. તો ફિલહાલ તો જઈએ કપા ખાલી કરીને આવીએ પાછા. ગોદરા નહીં ના લે મમ્મી ઠેઠ અહીંયા નાખી આવે એટલે વેરી વેરી જેડી જોઈએ. તો આવી ગયા છે ગાઈસ વાડીએ તો નાસ્તો કરી લઈએ. હા દૂધ ઈંડા બનાવવાની છે. દૂધ ઈંડા વ્લોગ બનાવવા માટે ગાઈસ જો કવર પર અહીં મૂકીને કારણ કે છે ને કવર આપણા મોબાઈલનું આખું છે ગાઈસ એટલે તો ખાઈ લઈએ પછી સેટનો ફોન આવેલો સવારમાં કે ઘર પર વાળવાનું છે થોડુંક એમ તો ત્યાં આપણે લઈને જશો થોડીક વાર કપાસવી ને પછી આપણે સેટ માટે ઘરની ગાડી વાટ નાખશું પછી ફોન કરશો અને 10-5 મિનિટ બાકી છે ગાઈસ 11 વાગવામાં દેખાતું નહીં હશે. કાઢ દે ફટાફટ ચાલ કશું નહીં ખાઈ લીધું કપા કાઢા કે ને હે એટલે કોથળીમાં ઈમેલ દેતા દાતરા લઈ લે મને લે લે હા તો ગાઈસ વાડેથી આપણે આવતા રહેલા ખડવાડવા અને ખડવાડીને જો પથ્થર પાડી દીધા છે એક ગાડી થઈ એટલે આ બાજુ 5 છે અને એક અહીં છે જો તો ફિલહાલ તો ગાડી થઈ જશે અને સેટને ફોન કરી દીધો છે ખડ વટાઈ જશે તો ફિલહાલ આવી રહ્યા છે ખડ લેવા માટે. ભલે થાકી જઈ કે ગરમી થાય તો ગરમી પણ બહુ ખતરનાક થાય છે ને ટાઈમની વાત કરું તો 12 વાગવામાં 10 મિનિટની વાર છે. તો ગાઈસ ઘરની ગાડી આપણે સેટને ચડાવીને ફટાફટ નહીં આવેલા કારણ કે ગરમી તો બહુ ખતરનાક વાળે એટલે આપણે કંઈ શૂટ નહીં કર્યો અને મસ્ત થાકો બાકો પી લીધો છે બરોબર ખાઈ લીધો છે અને સીધા છે એકદમ ફ્રેશ પંખા પવન ખાય છે ખોગે જ પંખો નહીં દેખાતો અને આપણે મારા દેવું ગાઈસ ચંપલ સીવે છે જો મોચી બનાવી દીધી મોચી બનાવી દીધી તો ફિલહાલ તો હારા છે ચંપલ પણ થોડોક છે ને પેલા શું કહેવાય એથી જ સમજી જાવ ગાઈસ એવું સીન છે. તો થોડીક વાર થાકો પીને પછી આપણે કપાસવીને પાસે એટલે કે આ ચંપલ સિવાય જાય ને પછી સેવ ફટાફટ ચાલ. તો ગાઈસ એક ચા ઉતરી જશે આવી જશે અમે છેડે જો અમને રેવાડે અને ગરમીની વાત કરું તો ગરમી થાય છે એકદમ ખતરનાક વાળે હમણાં થોડોક જેમ પવન છે ને થોડીક વાર પહેલાં તો એવો ખતરનાક ગરમી થતી ને ના પૂછો વાત તો એવું સીન છે. અને વિચાર છે ગાઈસ આજનો દિવસ આ બાજુ તો આપણે વિરોધ ચાલુ કરેલું છે ને તો આજનો દિવસ આ બાજુ ને પછી વ્યાજ જશે આપણે પેલી બાજુ કારણ કે પેલી બાજુ છેલ્લા બાજુ થોડોક વધારે કપાસ ફૂટી ગયો છે એવું છે. અને દેવ જે છે ગાઈસ વાડીએ પાણી બાણી લેવા તો એ આવે એટલી વાર આપણે
પથરા પર 2000 કપાસના સાહે